હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું ઢાબા સ્ટાઇલ સેવ લીલી ડુંગળીનું શાક. ડુંગળીની અંદર મેં લીલો ભાગ આ રીતે અલગ કરી નાખ્યો છે અને વ્હાઈટ ભાગ બી મેં અલગ કરીને સુધારીને લઈ લીધો છે. 2 મોટા ચમચા તેલ લીધું છે ફ્રેન્ડ્સ. રાઈ એડ કરું. રાઈ ફૂટે, જીરું એડ કરીશું. હિંગ એડ કરીએ. 2 લીલા મરચાં સુધારા સાથે એડ કરી દઉં. લસણની ચટણી અત્યારે ઘરે બનાવેલી હતી તે એડ કરું છું. જો ના હોય તો તમે લસણ વાટીને પણ એડ કરી શકો છો. એક ટામેટું ચોપ કરીને એડ કરીશું, એડ કરી દઉં. સરસ એવું હલાવતા રહીએ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર. આ શાક શિયાળાની ઠંડીમાં ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ ખાવાની. ડુંગળીની અંદર જે મેં વ્હાઈટ ભાગ અલગ કરીને કટ કર્યો હતો તે અત્યારે એડ કરી દઈએ. મિક્સ કરી દો. થોડીક વાર આપણે ચલાવતા રહીશું. અત્યારે પાણી બિલકુલ એડ ના કરતા ફ્રેન્ડ્સ. મસાલાની અંદર અત્યારે આપણે ફક્ત અંદર મીઠું એડ કરીશું સ્વાદ પૂર્વક. ચલાવતા જ રહીશું. અંદર પાણી વળવા જ લાગ્યું છે ફ્રેન્ડ્સ. મેં અડધી વાટકી જેવું દહીં લીધું છે ફ્રેન્ડ્સ. તેના અંદર આપણે લાલ મરચું અને હળદર એડ કરીશું. થોડુંક એવું ધાણા જીરું બી એડ કરીશું. સરસ આપણે મિક્સ કરી દઈએ. આ શાકમાં દહીંનો ટેસ્ટ ખૂબ જ સરસ દેખાશે. એડ કરીશું. દહીંની પેસ્ટ હું અત્યારે એડ કરી દઉં. મિક્સ કરી દઈએ. દહીં નાખ્યા પછી ફ્રેન્ડ્સ થોડીક વાર સતત ચલાવતા રહેજો, કેમ કે આપણું દહીં ફાટે નહીં તે માટે. આપણું દહીં બિલકુલ ફાટ્યું નથી ફ્રેન્ડ્સ. પેસ્ટની અંદર મેં 2 ચમચી જેવું પાણી એડ કરીને એડ કરી દઉં છું ફ્રેન્ડ્સ. અત્યારે આપણે લીલી ડુંગળી અંદર એડ કરી દઈએ. ગેસની ફ્લેમ હાઈ કરીને બધું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. અને તમને મારો વિડીયો કેવો પસંદ આવે છે તે મારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આપણું શાક થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે તેના અંદર હું થોડોક જ એવો ગરમ મસાલો એડ કરું છું. મિક્સ કરી દઈએ સરસ. થોડીક એવી ચણાની સેવ, થોડી એવી રતલામી સેવ, થોડી એવી આલુ સેવ. ગેસની ફ્લેમ બંધ કરીને આપણે સરસ તેને મિક્સ કરી દઈશું. Thank you for watching friends.